નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 5 વાગ્યા સુધીનું વોટિંગ જે છે તે પૂરું થઈ ચૂક્યું છે અને જે વોટિંગ પર્સન્ટેજ અમારી સામે આવી રહ્યા છે તેના પ્રમાણે વલસાડમાં સૌથી હાઈએસ્ટ અત્યાર સુધીનું જે આખા ગુજરાતનું ટોટલ ડેટા જોવા જઈએ તો વલસાડમાં 68% 68.12% જેટલું વોટિંગ થયું છે. જ્યારે બનાસકાંઠાની વાત કરું તો 64% મતદાન થયું છે. આ ઉપરાંત ભરૂચમાં 63% મતદાન થયું છે, બારડોલીમાં 61%, છોટાઉદેપુરમાં 63%. આમ જોવા જઈએ તો આદિવાસી વિસ્તારની અંદર જે વોટિંગ છે તે ઘણું સારું થયું છે. જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 50% જેટલું જ વોટિંગ થયું છે. આપણી સાથે આ જ વિષય પર વાતચીત કરવા માટે ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદી જોડાઈ ગયા છે. કેતનભાઈ, આદિવાસી વિસ્તારમાં ખરેખર સારું મતદાન છે અને અમદાવાદ શહેર જેવા વિસ્તારની અંદર મતદાન નથી થઈ રહ્યું. અમદાવાદ શહેરી વિસ્તારના વોટર્સ છે એને જાગૃતતા નથી એટલી લાગી રહી જેટલી આ વોટિંગ પર્સન્ટેજ ઉપરથી આપણે જોઈ રહ્યા છીએ. અગાઉની ચૂંટણીમાં પણ ગોપીબેન આપણે જોયું છે કે હંમેશા ટ્રાઇબલ બેલ્ટ અને 2017ની વિધાનસભા ચૂંટણીને તમે યાદ કરો તો ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે વોટિંગ નોંધાયું હતું શહેરી વિસ્તારની સરખામણીએ. શહેરી વિસ્તારમાં મતદારની જે થોડીક ઉપેક્ષા વૃત્તિ હોય એની પાછળના ઘણા બધા કારણો હોય. મતદાર બહાર નીકળતો ના હોય અથવા તો ક્યાંક બહાર જતો રહ્યો હોય, રજાનું પેલું કરીને લોકો મત આપવા ન નીકળતા હોય, એવા ઘણા બધા કારણો છે. સાથે સાથે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો એક જેને કહેવાય ને કે એક સામૂહિક વોટિંગ કરવા નીકળતા હોય છે. ગામમાંથી એક વિસ્તાર કે શેરીમાંથી કે એક ફળિયામાંથી 30, 40, 50 લોકોનું જૂથ છે એ લગભગ સાથે વોટિંગ કરવા નીકળતું હોય છે. અને શહેરમાં જે છે એ લગભગ લોકો ઇન્ડિવિજ્યુઅલી વોટ કરવા નીકળતા હોય છે. એટલે આજે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ છે એના માટે બી એક આખા શેરી કે ફળિયા કે કસ્બાને લઈ અને સામૂહિક વોટિંગ કરાવવું સહેલું પડતું હોય છે. પહેલા હું તમારે ઘરે ઘરે જઈને એક્સરસાઇઝ કરાવવી પડે, ઘરે ઘરે જઈને લોકોને પૂછવું પડે. એટલે પક્ષના કાર્યકર્તાઓ માટે બી આ થોડોક એક ટફ ટાસ્ક હોય. એટલે મને એવું લાગે છે ને ગરમી ઓફકોર્સ આજે જે રીતે છે બપોર પછી જે થોડું સ્લો ડાઉન થયું છે, સવારે 7 થી 9 આપણે જે ફિગર જોયા એની સરખામણીએ બપોર પછી મતદાન થોડું ઘટ્યું છે એમ એવું કહી શકાય ચોક્કસ. પણ સાથે સાથે અમરેલી અને પોરબંદર આ બંને સીટે બધાને સરપ્રાઈઝ કરી દીધા છે, કેમ કે અમરેલીમાં 45% જ મતદાન છે અને પોરબંદરમાં 46% મતદાન છે. આપને શું લાગે છે ક્ષત્રિય આંદોલનની અસર અહીંયા જોવા મળી છે કે પછી વધારે મતદાન છે ત્યાં ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી છે? ના, અમરેલી અને પોરબંદરને લાગે છે ત્યાં સુધી ક્ષત્રિય મતો એટલા બધા એક તો મોટી સંખ્યામાં ત્યાં નથી. પટેલ મતદારોની બહુમતી ધરાવતા બંને મત વિસ્તાર છે. અને ક્ષત્રિય આંદોલનમાં પણ આપણે જોઈએ તો લગભગ નહીવત કહેવાય એવી અસર જ્યાં સુધી દેખાવો, ધરણા, સભાઓ જે કંઈ આપણે જોયું છે એ લગભગ રાજકોટ, જામનગર, કચ્છ, સાબરકાંઠા ને એવા વિસ્તારોમાં વધારે જોયું છે. એટલે ક્ષત્રિય આંદોલન આ ઓછા મતદાન પાછળ કંઈ કારણભૂત એવું નથી દેખાતું. ક્યાંક ને ક્યાંક બીજેપીની જે કેડર છે એ કાંક તો વોટરોને જેને કહેવાય ને મોબિલાઇઝ કરીને બૂથ સુધી લાવવામાં કાં તો નિષ્ફળ ગઈ છે. લોકોની બી સમહાવ કોઈક પ્રકારની એક નિરસતા હોય અથવા તો કોઈક એવું કારણ હોય કે ભાઈ ચલો હવે આપણે જેને સપોર્ટ કરીએ છીએ પાર્ટી જીતે જ છે તો પછી આપણા મત આપવાથી કે નહીં આપવાથી કંઈ ફરક નહીં પડે એમ માનીને પણ ઘણા બધા લોકો મત આપવા ન નીકળ્યા હોય એવું શક્ય છે. અચ્છા, અને આપને શું લાગે છે ઓવરઓલ ક્ષત્રિય આંદોલનની અસર જે 4 સીટો ઉપર હતી, જે મેજર 4 સીટો ગણાતી હતી, એમાંથી આણંદમાં 60% મતદાન થયું છે, ખેડામાં 53%, સુરેન્દ્રનગરમાં 49% અને જામનગરમાં 52% મતદાન. પહેલા એવું કહેવા રહ્યું હતું કે ક્ષત્રિયો જેને કહેવાય કે એકદમથી બહાર આવી જશે અને મતદાન કરશે અને હરાવવા માટેનું મતદાન હશે. આવું કઈ અહીંયા આગળ જે વોટિંગ પર્સન્ટેજ આવ્યા છે એના ઉપરથી લાગી રહ્યું છે? ના, વોટિંગ પર્સન્ટેજ ઉપરથી કોઈ એગ્રેસિવલી કોઈએ એક તરફી વોટિંગ કરવું એવું અત્યાર સુધી તો નથી દેખાણું. કારણ કે હજી બી મને એવું લાગે છે કે આપણી પાસે જે ફાઇનલ ફિગર આવશે એ જોતા એવરેજ 58 to 60% વોટિંગ થાય એવો અંદાજ છે બધાને. કારણ કે છેલ્લા કલાકમાં હજુ મત આપવા લોકો નીકળશે બહાર અને લોકોને લઈ આવવામાં આવશે.
એટલે પણ તમે કહો છો એમ ક્ષત્રિય આંદોલનમાં આજે એક બે જગ્યાએ મેં એવા રિપોર્ટ વાંચ્યા કે ભાઈ કોઈ ગામડામાં ક્ષત્રિયોએ પહેલા મતદાનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું ને પછી 11 વાગ્યા પછી એ લોકો સામૂહિક રીતે મત આપવા નીકળ્યા. એટલે ઘણી બધી જગ્યાએ છેલ્લા જે 4-5 દિવસથી જે ક્ષત્રિય આંદોલનને લગતા જે મિક્સ રિપોર્ટ આવે છે એની કદાચ અસર હોઈ શકે કે ભાઈ અમુક લોકો પદ્મિનીબાવાળા અને એ લોકો કહે છે કે ભાઈ સંકલન સમિતિ ઉપર આક્ષેપો કર્યા, સંકલન સમિતિ કહે છે કે ના અમે કોઈ સમાધાન નથી કર્યું. એ પ્રકારના જે મિક્સ રિપોર્ટ આવ્યા એના કારણે જે ક્ષત્રિય વોટર છે એ કદાચ મતદાન કરવું કે ન કરવું, મતદાનનો બહિષ્કાર કરવો કે સામે વોટિંગ કરવું એ પ્રકારની દ્વિધામાં કદાચ હોઈ શકે છે. અચ્છા, આપનું એનાલિસિસ શું કહી રહ્યું છે કે ક્ષત્રિયો આજે, કારણ કે જામનગરમાં તો ક્ષત્રિયો દેખાયા, વોટિંગ બૂથ પર પણ દેખાયા, અમદાવાદમાં પણ ઘણી સીટો એવી છે જ્યાં આગળ દેખાયા, એટલે ઘણી જગ્યાએ વોટિંગ બૂથ ઉપર દેખાયા. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ તમે જોઈએ આપણે તો ક્ષત્રિયો વોટિંગ કરતા તો દેખાયા છે, એટલે ક્યાંક જો ક્ષત્રિયોનું વોટિંગ વધારે હોય અને અન્ય જે સમુદાય છે તેમનું વોટિંગ ઓછું હોય તો એની ઇફેક્ટ શું આવી શકે? જો ક્ષત્રિયોનું મતદાન તમે કહો છો એમ દેખીતી રીતે વધારે હોય તો બહુ સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય બને. પણ આમાં કેવું છે કે સવારે તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીના ભરત બોઘરાને એ લોકો પણ ક્ષત્રિયોની જેમ સાફા બાંધીને વોટિંગ કરવા નીકળ્યા હતા. એટલે અત્યારથી કોઈ એવા તબક્કે એવું અનુમાન આપણે બાંધવું એ મુશ્કેલ છે, કારણ કે કોણ ક્ષત્રિય છે, કોણે ક્યાં જઈને કેવી રીતે અંદર વોટ આપ્યો એ આપણને ખબર નથી, અને એકબીજા સમૂહોને જેને કે મિસગાઈડ કરવા અથવા તો નેરેટિવ ચેન્જ કરવા રાજકીય પક્ષો આવી યુક્તિ પ્રવૃત્તિઓ અજમાવતા હોય છે. બરાબર, એટલે આપણે એવું માની ન શકીએ કે ભાઈ આ વોટ આપવા જે આખો સમૂહ નીકળ્યો તો એ ક્ષત્રિયોનો જ હતો. ઓફકોર્સ ઘણા બધા ક્ષત્રિયો આજે સવારે જે નિવેદનો આવ્યા એમાં એ રીતે બહાર નીકળ્યા છે, પણ આંકડાઓ અત્યારે એવું કંઈ દેખાડતા નથી કે ભાઈ ચલો આ ભાજપ તરફી અથવા તો ભાજપ વિરોધી મતદાન થયું હશે એમ. કારણ કે એવા કોઈ માનો કે 60-70% ઉપર કદાચ વોટિંગ થયું હોત તો કદાચ માનીએ કે ભાઈ એન્ટી ઇન્કમ્બન્સી અથવા તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વોટ હોઈ શકે છે એમ. અથવા તો સાવ એકદમ 30-35% કે બિલો 40% રહ્યું હોય તો કદાચ આપણને એવું માનવામાં આવે કે ભાઈ ભાજપનો એક કમિટેડ વોટ બહાર નથી નીકળ્યો, પણ એ બંનેમાંથી એકેય સ્થિતિ નથી. જે ફિગર છે એ બીજી બધી બેઠકો સાથે લગભગ એવરેજ મેચ થાય છે, એટલે એ રીતે કહેવું બહુ મુશ્કેલ છે કે કઈ તરફે વોટ પડ્યા હશે. અચ્છા, કેતનભાઈ, આપના એનાલિસિસ પ્રમાણે અત્યારે ગુજરાતની એવી 25 માંથી કઈ સીટો છે કે જ્યાં આગળ ટફ ફાઇટ અત્યારે દેખાઈ રહી છે વોટિંગ પછી? વોટિંગ પછી બહુ સ્વાભાવિક રીતે જોવા જઈએ તો પહેલી બે વલસાડ અને બનાસકાંઠા બે બેઠક ઉપર બધાની નજર પડે, કારણ કે શરૂઆતથી જ તમને કહું કે સવારમાં તો બનાસકાંઠા ઓફકોર્સ આગળ હતું પહેલા 3 કલાક સુધી. તો બીજી બધી બેઠકોની સરખામણીએ નંબર્સ ત્યાંના વધારે હતા. પોરબંદર, અમરેલી પહેલેથી નીચે ચાલી રહ્યા હતા. બપોરના ફિગરમાં અચાનક વલસાડમાં એક જમ્પ જોવા મળ્યો વોટિંગમાં. એટલે અને જે રીતની ટફ ફાઇટ હતી વલસાડ અને બનાસકાંઠામાં, એમાં પછી ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સમીકરણો હોય, કોંગ્રેસના મજબૂત ઉમેદવાર હોય કે કોંગ્રેસે પણ તમે જુઓ કે વલસાડ અને બનાસકાંઠા કે જ્યાં ટફ ફાઇટ હતી ત્યાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની સભાઓ કરી, એ બેઠક ઉપર વધારે એક પ્રકારનું ફોકસ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ પણ નરેન્દ્રભાઈની સભા ડીસામાં ગોઠવીને બનાસકાંઠા ઉપર ફોકસ કર્યું છે. એટલે વોટિંગની સરખામણીએ અત્યારે જોઈએ તો એક ડિસાઇસિવ વોટ છે એ બનાસકાંઠા અને વલસાડમાં પડ્યા છે એવું કહી શકાય, પણ એ કયા તરફી પડ્યા છે એટલે બીજેપી તરફી નિર્ણાયક સાબિત થાય છે કે કોંગ્રેસ તરફી, એ થોડું મુશ્કેલ છે કહેવું. જ્યાં અચ્છા, સુધી સાથે આપણી પાસે જી સાથે કારણ કે આ વખતે ઇલેક્શનની અંદર પહેલી વાર એવું બન્યું કે દારૂની ટ્રક પણ ગઈકાલે એક આખી પકડાઈ અને એવું કહેવાયું કે ભરૂચની અંદર એ જે ટ્રક જેની હતી એ ભારતીય જનતા પાર્ટીના નેતાના બહુ અંગત વ્યક્તિ છે. સાથે બનાસકાંઠાનો પણ એક વિડીયો આવ્યો કે જેની અંદર કેશ ફોર વોટ એટલે પૈસા આપવામાં આવી રહ્યા છે. આ પ્રકારનું પણ એક આખું
જોવા મળ્યું ને આજે પણ ઘણી કમ્પ્લેન સામે આવી. ગેનીબેન ઠાકોરે પણ CRPF ની ગાડી લઈને જતા હોય એવી ટ્વીટ કરી છે. આને લઈને શું કહેશો? કારણ કે ક્યાંક બીજેપીને એવું લાગી રહ્યું છે કે થોડું જીત, મતલબ જેને કહી શકાય ને કે થોડા વોટના માર્જિનથી બીજેપી બચી શકે, એટલે બીજેપી પોતાનું માર્જિન કવર અપ કરવા જઈ રહી હોય એવી કોઈ કશું લાગી રહ્યું છે? જો દારૂની હેરફેર કે આ જે પ્રશ્નો છે ને એ હું માનું છું કે કદાચ એ આપણે ત્યાં ચૂંટણીનું એક ઓપન સિક્રેટ છે. કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, રાજકારણમાં હંમેશા આ પ્રકારે મતદારોને લાલચ આપી દારૂ આગલા દિવસે વેચવો ને એટલા માટે જ જેને કહેવાય ને કે મતદાનની આગળની રાતને આપણે ત્યાં કતલની રાત કહેવાય છે, કે કતલની રાતે જે કઈ રાજકીય ખેલ પાડવાના હોય એ પડી જાય બધા. એમાં મતદારોને દારૂ, રોકડ પૈસાની લાલચ, એટલે અને પકડાય જ્યારે આવું કઈ ત્યારે બંને હરીફ પક્ષ એકબીજા સામે આરોપ કરતા હોય છે કે ભાઈ આ તો કોંગ્રેસ વાળાનું હતું, કોંગ્રેસ વાળા એમ કે આ તો ભાજપે કર્યું હતું. મને નથી લાગતું કે એને સીધું આપણે પરિણામ સાથે એવી રીતે જોડી શકીએ, કારણ કે આ બે તો પકડાયેલી ઘટના છે. બીજી નહીં પકડાયેલી અનેક ઘટનાઓ 26 બેઠક ઉપર ક્યાંક ક્યાંક થઈ હશે, આપણને ખબર નથી, બરાબર? એટલે પણ યસ, બીજેપી એ ડાયહાર્ડ એફર્ટ આ વખતે કરવા પડ્યા છે એટલું નક્કી, એટલા માટે કે જે રીતનું કેમ્પેન ચાલ્યું અને ધાર્યા કરતા ક્ષત્રિયો નયમાં નહીં, અને સાથે સાથે ક્ષત્રિય આંદોલન ઉપરાંત તમે જુઓ ને તો બીજો એક પણ ઇસ્યુ એવો નહોતો કે જે ઇસ્યુના આધારે બીજેપીને એમ જેને કહેવાય ને કે એક આશ્વાસન મળે કે નહીં, આપણે બધી જ બેઠકો આપણે બહુ એકદમ કમ્ફર્ટેબલી, જે 2 મહિના પહેલા લાગતું હતું કે ભાઈ ભાજપ 26માંથી 26 લઈ જશે, કોઈ ચિંતા જ નથી, એક કમ્ફર્ટેબલ જે લેવલ હતું, એ કોન્ફિડન્સ લેવલ હતું, એ ક્યાંક ચૂંટણીના છેલ્લા 10 દિવસમાં, ખાસ કરીને નરેન્દ્ર મોદીની મુલાકાત પછી પણ ક્ષત્રિયોમાં જે રોષની લાગણી હતી એ ઓછી ન થઈ અને નિવેદનો સતત આવ્યા કર્યા. એના કારણે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રકારે એક અંદેશો એવો પ્રવર્તો હોઈ શકે કે કદાચ ધારા પ્રમાણે પરિણામ ન આવે, માર્જિનમાં ક્યાંક ઉથલ-પાથલ થઈ શકે છે. જે એમનો મૂળ અંદાજ હતો 5 લાખ માર્જિનથી જીતવી, એ માર્જિન બાબતે છેલ્લા અઠવાડિયાથી લગભગ એવું એક વાતાવરણ છે કે માર્જિન દે હેવ ગિવન અપ, કે માર્જિન જેટલું આવે એટલું, પણ બેઠક જીતવી વધારે મહત્વની છે. અચ્છા, બેઠક જીતવી વધારે મહત્વની છે જે રીતે આપે કીધું, પરંતુ આપને એક જે વ્યુઅર્સ આપણી સાથે જોડાયેલા છે તેમને જણાવી દઉં કે ગાંધીનગરની સીટ ઉપર જે વોટિંગ થયું છે 55.65% વોટિંગ થયું છે અને નવસારીની સીટ ઉપર 55.31% વોટિંગ થયું છે. હવે આ બંને સીટ, એક અમિત શાહની સીટ, એક CR પાટીલની સીટ છે. શું લાગે, કારણ કે દરેક વખતે ચર્ચા એ થતી હોય છે કે આ વખતે લીડ કોની વધારે રહેશે, CR પાટીલની રહેશે કે અમિત શાહની લીડ રહેશે? આપને શું લાગી રહ્યું છે? વોટિંગ પર્સન્ટેજ તો બંનેના સેમ છે, હાલાકી વોટરમાં થોડો નંબરમાં ચેન્જ છે, એકના 21 લાખ છે ને એકમાં 25 લાખ છે. એટલે વોટરની સંખ્યા બહુ મહત્વનો ભાગ ભજવે છે, એમ કે ભાઈ લીડ કરતા બી ટોટલ નંબર્સ કેટલા છે અને વોટિંગ કેટલું થાય છે. અહીંયા વોટિંગ પર્સન્ટેજ સરખા છે, પણ એ બંને બેઠકોમાં તમે કીધું એમ સ્પર્ધા માત્ર એક જ છે કે ભાઈ એકની ગઈ વખતે 6,89,000 હતી, એકની 5,57,000 હતી. એટલે CR પાટીલ પણ એની રીતે પ્રયત્ન કરે છે કે ભાઈ 7-7.5 લાખ ઉપર લીડ જાય, અને સાથે સાથે અમિત શાહનો પણ એવો પ્રયત્ન છે કે ભાઈ હાઈએસ્ટ માર્જિન વાળી બેઠક ગાંધીનગરથી બને એવું ભારતીય જનતા પાર્ટી ઈચ્છે. બહુ સ્વાભાવિક વસ્તુ છે, એનું કેન્દ્રીય નેતૃત્વ છે એટલે. પણ બંને બાજુ કોંગ્રેસનું કેમ્પેન પણ સાવ નબળું હતું. અમુક વિસ્તારોમાં, ઘણા બધા વિસ્તારોમાં તમે જોયું હશે કે ક્યાંય કોંગ્રેસના કોઈ લોકો પ્રચાર કરવા પણ ક્યાંય દેખાયા ના હોય, અથવા તો બૂથ મેનેજમેન્ટ જવા દો, ક્યાંય પ્રચાર કરવા પણ ન દેખાય એવા ઘણા બધા વિસ્તારો હતા. એટલે જ્યાં સુધી લીડનો સવાલ છે, હું માનું છું કે બંને લગભગ સાથે સાથે નીકળશે. અને ફરક વધશે. કોંગ્રેસ અત્યાર સુધી ક્યાંય પિક્ચરમાં નહોતી. આપણે જોયું હતું કે ચૂંટણી જ્યાં સુધી અનાઉન્સ થઈ ત્યાં સુધી કોંગ્રેસ પિક્ચરમાં નહોતી, બરાબર જ હતી. એવા તમે કયા જે મેજર ચેન્જીસ જોઈ રહ્યા છો જેને કોંગ્રેસને એકવાર ફરી
સજીવન કરી દીધી. પુરુષોત્તમ રૂપાલાએ એક સ્ટેટમેન્ટ કર્યું, પણ ત્યારબાદ કોંગ્રેસની જે સ્ટ્રેટેજી ચૂંટણી માટે બદલાઈ એ કઈ હતી? મને એવું લાગે છે કે રૂપાલાના નિવેદન કરતા બીજો ક્ષત્રિય આંદોલનથી કોંગ્રેસ બહુ જેને કહે ને ટેક્ટફુલી એને પાર્ટી તરીકે પોતાને દૂર રાખી છે. આખું ક્ષત્રિય આંદોલન તમે જોશો, એની પેટર્ન જોશો, અંદર ખાનેથી કદાચ સપોર્ટ કરતા હોય અથવા તો શું ગોઠવણો કરી હોય એ કદાચ બહાર નથી આવ્યું, પણ એક પાર્ટી તરીકે નિવેદનો, જ્યાં સુધી પાર્ટીના સત્તાવાર વલણનો સવાલ છે, કોંગ્રેસે બહુ સંયમિત પ્રતિક્રિયા આપી છે હંમેશા. કારણ કે એમને ડર હતો કે જો ક્ષત્રિયોને ખુલ્લું સમર્થન આપીશું તો પટેલ વોટ જે થોડા ઘણા પણ કોંગ્રેસને મળે છે એ કદાચ ભાજપ તરફ વળી જાય. એટલે કોંગ્રેસની હું માનું છું કે પહેલી સૌથી જેને કંઈ સમજદારી ભરી વાત હતી તે હતી કે એને ક્ષત્રિય આંદોલનમાં કોઈ બિનજરૂરી જેને કહેવાય ને વિવાદો ઊભા કરે એવા નિવેદનો આપવાનું ટાળ્યું. આ મુદ્દો એની કરતાં પણ વધારે મહત્વનું કે એક સમયે આપણને બધાને એવું લાગતું હતું કે કોંગ્રેસ માટે 26 ઉમેદવારો શોધવા મુશ્કેલ છે. આણંદમાં ભરતસિંહે ના પાડી, પાટણમાં જગદીશ ઠાકોરે ના પાડી, અને મોટા મોટા નેતાઓ જ્યારે ના પાડવા માંડ્યા, શરૂઆતમાં અમરેલીમાં પરેશ ધાનાણીએ પણ ના પાડી, તો બધાને સ્વાભાવિક એવું હતું કે ભાઈ કોંગ્રેસ ઉમેદવારો નહીં શોધી શકે એ કક્ષાના જે લોકસભા લડી શકે એમ. અને અમુક બેઠકો ઉપર છેલ્લે સુધી પણ એની જગ્યાએ કેન્ડિડેટ સિલેક્શનમાં કોંગ્રેસ કમ્પેરેટિવલી શાણી પુરવાર થઈ એ દ્રષ્ટિએ કે અમુક બેઠકો પર લડત આપી શકે એવા કેન્ડિડેટો એને મૂક્યા. બીજું કે કોઈ પણ જગ્યાએ કેન્ડિડેટ સિલેક્શનમાં કોંગ્રેસમાં જે આંતરિક બળવો અથવા તો જેને કહેવાય ને કે કોઈ પણ પ્રકારની નારાજગી એ ક્યાંય દેખાણી નથી. ઓફકોર્સ એની પાછળનું કારણ એ પણ હતું કે ભાઈ કોઈ લડવા જ તૈયાર ના હોય તો પછી હવે ટિકિટ માટેનો અઠાગ્રહ અને નારાજગીનો પ્રશ્ન જ આવતો નથી, કારણ કે કોઈની લડવાની તૈયારી જ નથી. એટલે એ પણ એક ફેક્ટર હતું કે ભાઈ કોંગ્રેસમાં કોઈ જગ્યાએ કોઈ પણ ઉમેદવાર સામે એવો કોઈ દેખીતો અસંતોષ હોય કે ભાઈ સ્થાનિક નેતૃત્વ કે કાર્યકર્તાઓ નારાજ હોય, એવું બન્યું નથી. આ બે કારણો અને ક્ષત્રિય આંદોલનમાં એક જેને કહેવાય ને એક સંયમિત પ્રતિક્રિયા, આ 2-3 પરિબળ એવા છે કે જેના કારણે કોંગ્રેસ પોતાને, અને સામે બીજેપીની જેને કહેવાય ને કે થોડોક એક અતિ આત્મવિશ્વાસ ગુજરાત માટેનો, એના કારણે જે ક્ષત્રિય આંદોલન ઉપર જે પકડ મેળવવી જોઈએ, જે એને ટેકલ કરવામાં જે સમય લાગ્યો, એના કારણે હું માનું છું કે કોંગ્રેસ માટે થોડુંક જેને કહેવાય ને મેદાનમાં ફરીવાર આવવાની તક આ 3-4 પરિબળોએ ઊભી કરી કોંગ્રેસને, અથવા તો કોંગ્રેસ એટલીસ્ટ મેદાનમાં છે અને લડી રહી છે ચૂંટણી, એવું ચિત્ર ઉપસી શક્યું છે. અચ્છા, અને સૌરાષ્ટ્રની 8 બેઠકોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સૌરાષ્ટ્રની 8 બેઠકો ઉપર એમાં પણ જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ અને કચ્છ, આ જે 5 બેઠકો હતી, આ 5 બેઠકો ઉપર તો એવું કહેવાતું હતું કે ગળાકાપ કોમ્પિટિશન છે. આપને શું લાગી રહ્યું છે આ વોટિંગ પર્સન્ટેજ પછી? કઈ આપણે જામનગર, કચ્છ, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને જુનાગઢ. જુનાગઢ અને જામનગર યસ, એટલા માટે જામનગર જે સૌથી હોટ ફેવરિટ મનાતી હતી એ ક્ષત્રિય ફેક્ટરના કારણે થોડીક ચર્ચામાં આવી, અને એમાં હું માનું છું કે જામનગર બેઠકની ચર્ચા છેલ્લા અઠવાડિયામાં સૌથી વધારે થઈ, કારણ કે જે છેલ્લું ક્ષત્રિયોનું જે સંમેલન મળ્યું નરેન્દ્રભાઈની સભા પછી, અને એ સંમેલનમાં જે ભીડ ઉમટી એના કારણે જામનગર બેઠક ઉપર સૌની નજર ગઈ. ત્યાં સુધી જામનગર ક્ષત્રિય આંદોલન હોવા છતાંય બહુ સિક્યોર બેઠક ભારતીય જનતા પાર્ટી માટે મનાતી હતી. જુનાગઢ બેઠકની ચર્ચા ઓછી થઈ છે એટલા માટે કે ત્યાં છેક સુધી ભારતીય જનતા પાર્ટી માટે કેન્ડિડેટની અવઢવ હતી, અને ભાજપના ઉમેદવાર સામે એમના ભૂતકાળના એમની સામેના કેસના કારણે જે પાર્ટીમાં અને લોકોમાં જે અસંતોષ હતો, એના કારણે શક્ય છે કે ત્યાં એક હરીફાઈ અને એક ટક્કરનું વાતાવરણ ઊભું થયું હોય. કચ્છ બેઠક માટે વ્યક્તિગત રીતે જ્યાં સુધી મારું રીડિંગ છે ત્યાં સુધી મને એવું નથી લાગતું કે બહુ કોંગ્રેસ ટક્કર આપવામાં સફળ થઈ હોય, અથવા તો કોંગ્રેસે બહુ એ બેઠક ઉપર પાર આપ્યો હોય. યસ, રાજકોટ ઉપર બધાની નજર એટલા માટે હતી કારણ કે આખા વિવાદનું મૂળ ત્યાં હતું.
પણ ક્ષત્રિય આંદોલનને લાગે વળગે છે ત્યાં સુધી એ બેઠક ઉપર ક્ષત્રિયના વોટ એટલા નિર્ણાયક નથી. 6 થી 7-8% વોટ છે રાજકોટમાં ક્ષત્રિયોના. સિવાય કે જો છેલ્લે જે પેલી પત્રિકાઓ ફરી અને લેવા કડવા વચ્ચેનું જે ડિવાઈડ છે એ કરવામાં ક્યાંક જો સફળતા મળી હોય અને લેવા પટેલના વોટ જે ધર્મરથ ખોડલધામ આવીને અટક્યો એના પછી જો લેવા પટેલના વોટ જો થોડા ઘણા બી કોંગ્રેસ તરફ શિફ્ટ થયા હોય તો હું માનું છું કે બંને વચ્ચે એક હરીફાઈના ચાન્સીસ છે. અધરવાઇઝ જો પટેલ વોટ ભાજપના ઇન્ટેક્ટ રહ્યા હોય તો રાજકોટમાં ક્ષત્રિય વોટ નિર્ણાયક ન સાબિત થાય. સાથે તમારા હિસાબથી 25માંથી એવી કઈ બેઠક છે જ્યાં આગળ કોંગ્રેસે આ વખતે ખૂબ સારી ફાઇટ આપી? હું એવું નથી કહેતી કે કોંગ્રેસ જીતી જશે, પણ હા એટલું છે કે ટફ ફાઇટ આપી એમને. એટલે જીતવાનું કે હારવાનું તો આપણે પ્રિડિક્ટ ન કરી શકીએ કોઈ પણ બેઠક ઉપર, પણ યસ ટફ ફાઇટ નો જ્યાં સુધી સવાલ છે મને એવું લાગે કે અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, બનાસકાંઠા ને વલસાડ અને ભરૂચ. ગઠબંધનની સીટ ગણો તો ભરૂચ. ઓકે. ભરૂચમાં પણ આજે જે રીતે ડેડિયાપાડામાં શરૂઆતમાં સવારમાં જે જબ્બર વોટિંગ થયું એ જો ચૈતર વસાવાની હોમ કોન્સ્ટિટ્યુન્સી છે અને એ વોટિંગ જે છે એ જો ચૈતરની ફેવરમાં થયું હોય, બરાબર, સવારમાં મારી પાસે જ્યાં સુધી ફિગર આવ્યા હતા ત્યાં સુધી વિધિન ભરૂચની જે 7 વિધાનસભા બેઠકોમાં ડેડિયાપાડા વોટિંગની દ્રષ્ટિએ સૌથી આગળ હતું. મારી પાસે સવારના ફિગર છે, બપોર પછીનો ખબર નથી. પણ જો એ સાચા હોય તો કદાચ ભરૂચમાં હજુ પણ ચૈતર અને મનસુખભાઈ વચ્ચે એક ટફ ફાઇટ સર્જાઈ શકે છે. બિલકુલ ટફ ફાઇટ સર્જાઈ શકે છે, પરંતુ સાથે સાથે આપને લાગે છે કે પુરુષોત્તમ રૂપાલાને ન બદલીને આખી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ક્ષત્રિય વોટરને નારાજ કર્યા, પણ ઓવરઓલ એમને પોતાને પણ એક નુકસાન હવે સહન કરવું પડે? એટલે નુકસાન વોટિંગમાં કેટલું માર્જિનમાં ઘટે છે, એમના વોટ શેર કેટલા ઘટે છે એના ઉપર આધાર છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર જો 8-10%, 7% જેવો રિઝનેબલી વોટ શેર જો એનો ઘટે છે તો કદાચ 1-2 બેઠક પરના પરિણામો ઉલટા પણ થઈ શકે છે. પણ જો 2-3% જો માઇનોર વોટ શેર જો બીજેપીનો 2019ની સરખામણીએ ડ્રોપ થાય તો મને નથી લાગતું કે લોકસભામાં સીટોની અદલ બદલ એટલા નજીવા તફાવતથી સર્જાઈ શકે. ક્યાંક એવું છે કે ભાઈ ગયા વખતે તમે 3 લાખની લીડથી જીત્યા હો તો આ વખતે તમે 2-2.5 લાખની લીડથી જીતો અથવા 2 લાખની લીડથી જીતો. કોંગ્રેસ માટે ગોપીબેન સૌથી મોટો પડકાર એ છે કે 2019માં 18 સીટો એવી હતી જ્યાં ભારતીય જનતા પાર્ટી 2.5 લાખ પ્લસના માર્જિનથી જીતી છે 26માંથી. હવે આજની તારીખે કોંગ્રેસે જો એ બેઠકો જીતવી હોય એમાંથી તો એ બેઠક ઉપર ગયા 19માં જે મત લીધા એ મત ઉપરાંત બીજા 2.5 લાખ મત લેવા પડે એને મિનિમમ 2.5 થી 3 લાખ લેવા પડે. એટલે પોતાના ગયા વખતના 2019ના વોટ શેરમાં 2.5 થી 3 લાખનો વધારો કરવાનો, એ હું માનું છું કે થોડુંક કોંગ્રેસ માટે ટફ છે. બીજું જે સૌથી મોટું ફેક્ટર છે ને, જે આપણે કદાચ બધા લોકો આ ચૂંટણીમાં જેને ઇગ્નોર કર્યું છે, કે છેલ્લા 5 વર્ષમાં જિલ્લા તાલુકા કક્ષાએ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. હવે તાલુકા કક્ષાએ એક આગેવાન જાય એની સાથે 500, 700, 800 કમિટેડ કાર્યકર્તાઓ એની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જતા હોય. આ નવા ભાજપમાં ગયેલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી માટે મહેનત કરવાના, એટલે કોંગ્રેસનો જે ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ જે પોકેટમાં જે જનાધાર છે એ ઓછો થવાનો. આમ કાર્યકર્તા તરીકે બહુ મોટું નામ ના હોય એટલે આપણને કેવું છે કે અહીંયા બેઠા હોઈએ એટલે આપણને અર્જુનભાઈ ભાજપમાં જોડાય તો એ આપણા માટે ન્યૂઝ બને, પણ દાંતામાંથી કોઈ જોડાય કે રાજુલામાંથી કોઈ જોડાય કે સુરેન્દ્રનગરના નાના ગામડામાંથી કોઈ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ જિલ્લા તાલુકા પંચાયત કક્ષાના ભાજપમાં જોડાય તો આપણા માટે એ બહુ મોટી ઘટના ના હોય, કારણ કે એ રાજકારણમાં મોટું નામ નથી. પણ આ ચૂંટણી સમયે જ્યારે વોટ લેવાની વાત આવે ત્યારે આવા 5, 10, 15, 25 હજાર વોટ લાવવાની ક્ષમતા ધરાવનારા જે નેતાઓ છે ને એ બહુ મહત્વનો ભાગ ભજવે. અને એ જ લોકો હંમેશા
લીડ વધારવાનું કામ કરતા હોય છે. એટલે જે 19 પછી છેલ્લા 5 વર્ષમાં જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા, જો ભાજપની વાત સાચી માનીએ તે લોકો 60,000નો આંકડો આપે છે. ઓછામાં ઓછા 60,000થી વધારે કાર્યકર્તાઓ અને નેતાઓ ભાજપમાં ગયા છે. માની લો કે એમાં એક્ઝાગરેશન છે, પણ 25થી 30,000 કાર્યકર્તાઓ પણ જો એક્ટિવ કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હોય તો કોંગ્રેસ માટે આ જે નુકસાન છે બૂથ કક્ષાએ એ ભરપાઈ કરવું એક બહુ મોટી ચેલેન્જ સાબિત થાય. બિલકુલ કેતનભાઈ, કારણ કે ચેલેન્જ તો મોટી સાબિત થશે અને ભારતીય જનતા પાર્ટી માટે પણ એક ચેલેન્જ એ છે કે ક્ષત્રિય આંદોલનમાંથી બહાર નીકળી અને હવે આગળની રણનીતિ, કારણ કે એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કેતનભાઈ, કારણ કે આ વખતે ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચાનો મુદ્દો રહ્યો કે ભાજપના નેતા અંદર ઝઘડી રહ્યા છે. આ મુદ્દો કેટલો મહત્વપૂર્ણ થઈ જશે ભાજપ માટે? મને એવું લાગે છે કે જ્યાં સુધી રિઝલ્ટ જો ફેવરેબલ આવશે તો આ મુદ્દો બહુ ગંભીરતાથી ધ્યાનમાં કદાચ ન લેવાય અથવા તો જશે તે, કારણ કે અલ્ટિમેટલી પોલિટિક્સમાં વિનેબિલિટી ઇઝ ધ ઓનલી ક્રાઇટેરિયા. જો તમે જીતી શકો છો તો તમે રાજા છો. જો ભાજપ 26માંથી 26 બેઠકો લેવામાં સફળ થઈ તો આ બધા મુદ્દાઓ પછી ભાજપ માટે બહુ ગૌણ બની જાય છે, કારણ કે તમે ગમે એવી પરિસ્થિતિમાં જીતો છો એ તમે સાબિત કરી દીધું છે. પણ જો ભારતીય જનતા પાર્ટીને ક્યાંક 1, 2, 3 બેઠકનું નુકસાન થયું, કોંગ્રેસ જીતી, તો તમે કહો છો એમ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરી શકે છે. ખાસ કરીને વડોદરા અને સાબરકાંઠામાં જે થયું કે આંતરિક નારાજગીના કારણે તમારે ઉમેદવાર બદલવા પડ્યા અને જો એની અસર પરિણામ ઉપર પડે, એ 2 બેઠક ઉપર નહીં, આખા રાજ્યમાં કોઈ પણ બેઠક ઉપર, તો જે ભાજપના જૂના કાર્યકર્તાઓનો જે એક રોષ છે કે ભાઈ તમે કોંગ્રેસમાંથી આવેલા નેતાને રાતોરાત ટિકિટ આપી દો છો, ભાજપવાળાએ મહેનત જ કરવી પડે છે, કાર્યકર્તાઓને કંઈ મળતું નથી, એવી જે એક વ્યાપક ફરિયાદ જે છેલ્લા કેટલાક લાંબા સમયથી ભાજપમાં ચાલી રહી છે, એને એડ્રેસ કરવા માટે એક કારણ મળશે ભાજપના નેતૃત્વને કે ભાઈ ક્યાંક ને ક્યાંક એ લોકોને એવું લાગી શકે છે કે ભાઈ આ મુદ્દો સાચો છે અને એના કારણે આપણને પરિણામોમાં સહન કરવું પડ્યું છે. જો જીતે છે તો કોઈ સવાલ નથી, તો જો જીતા વહી સિકંદર, એના જેવી વાત છે. બિલકુલ કેતનભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આપ શું કહી રહ્યા છો? કેટલી સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની જે ફાઇટ છે એ ટાઈટ છે? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.